રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. મોન્સૂન ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હાલ ભારે વરસાદની શક્યતા નહીવત. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના. સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદના એંધાણ. સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદી ઝાપટા. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભેજનું પ્રમાણ વધતા ગરમી અને ઉકળાટ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 8 ઓગસ્ટથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની કરી આગાહી. 9 અને 10 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ. પાટણ, સમી, હારીજમાં વરસાદની શક્યતા. પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદ પડવાના એંધાણ. બીજી તરફ 14 અને 15 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્યપ્રદેશની સરહદથી જોડાયેલા ભાગોમાં વરસાદની શક્યતા. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છવાઈ શકે છે વરસાદી માહોલ. ઉત્તર ગુજરાતના મોટાભાગના પ્રદેશોમાં વરસાદ પડવાની સંભાવના. 4 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 70% વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96% વરસાદ પડી ગયો. 35 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 80 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ અને 117 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ વરસાદ ખાબક્યો. 26 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો. નોંધપાત્ર વરસાદને પગલે રાજ્યના જળાશયો પાણીથી ભરાયા. 27 જેટલા જળાશયો પાણીની આવકથી છલકાયા. સરદાર સરોવર નર્મદા ડેમમાં 76.35% પાણીનો જથ્થો ઉપલબ્ધ. સારા વરસાદથી રાજ્યના અન્ય જળાશયો 62.63% ભરાયા. ભરૂચ જિલ્લામાં કાવેરી નદીના પૂરે તારાજી સર્જ્યા બાદ પાણી ઓસરતા ખેડૂતો માટે બેવડાઈ હાલાકી. ઝઘડિયામાં પૂરને લીધે ખેતીની જમીનમાં ભારે નુકસાન થયું. નદીના વહેણના કારણે 10 એકર જમીનમાં થયું ધોવાણ. ફળદ્રુપ માટે નદીના વહેણમાં વહી જતા ખેતરોમાં ગાબડા પડ્યા. કેટલાક સ્થળે ઉભો પાક કાવેરી નદીના વહેણમાં તણાયો. સરકાર પ્રોટેક્શન વોલ બનાવી આપે તેવી માંગણી. મોરબીમાં મચ્છુ નદીના પાણીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું. માળિયા બિયાણા તાલુકામાં મચ્છુ ડેમમાંથી છોડાયેલા પાણી ખેતરોમાં ઘૂસી આવ્યા. વીઘા દીઠ કરાયેલો 7 થી 10 હજારનો ખર્ચ માથે પડ્યો. ખેડૂતોએ સરકાર પાસે માંગી મદદ. બનાસ નદીમાંથી આવતું ખારું પાણી પણ જમીનને નુકસાન કરતું હોવાથી તેને રોકવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ. સુરત જિલ્લામાં કીમ નદીમાં આવેલા પૂરે હજારો પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું. ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને પડ્યો મોટો ફટકો. ખેતરોમાં ઉભેલો પાક પાણીમાં બરબાદ થયો. માંગરોળના રણકપોર ગામમાં શાકભાજી અને શેરડીનો પાક સંપૂર્ણપણે નષ્ટ. સુરેન્દ્રનગરના પાટડીમાં ભારે વરસાદ બાદ પણ હાલાકી યથાવત. સૂરજપુરા નવરંગપુરા માર્ગ પર સૂરજપુરા ગામ પાસેનું નાળું પાણીમાં ગરકાવ થતા સંપર્ક તૂટ્યો. ખેતરમાં પણ જઈ શકતા ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો. પુલ બનાવવાની રજૂઆતો કરી છતાં તંત્ર અને નેતાઓ ધ્યાન ન આપતા લોકોમાં રોષ. અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકાશે. ભારે વરસાદ બાદ વિદ્યાર્થીઓનો અધૂરો અભ્યાસક્રમ પૂર્ણ કરવા શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો. તે અંતર્ગત ચાલુ મહિનાના રવિવારે શાળા ચલાવવાની છૂટ મળશે. વરસાદને કારણે જાહેર થયેલી રજાઓથી અભ્યાસમાં પડેલા વિક્ષેપને દૂર કરવા નિર્ણય કરાયો. ડીઆરઆઈએ કચ્છના કંડલા બંદર પરથી 3 કરોડની પાકિસ્તાની ખજૂર કરી છે જપ્ત. દુબઈ મારફતે ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ. ખજૂર ભરેલા 13 કન્ટેનર જપ્ત કરાયા. અંદાજે 3 કરોડની કિંમતની 364 મેટ્રિક ટન સૂકી ખજૂર જપ્ત. કાગળ પર યુએઈનો માલ દર્શાવી છેતરપિંડીનો પ્રયાસ કરાયો. પાકિસ્તાનથી દુબઈ અને ત્યાંથી ભારતમાં દાણચોરીના નેટવર્કનો ખુલાસો. વડોદરામાં ડ્રગ્સની હેરાફેરી કરતું દંપતી પકડાયું. 41 લાખ રૂપિયાનું 1 કિલો 396 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના દંપતી ધરપકડ કરવામાં આવી. આરોપી નાઝવીને છાતીએ ડ્રગ્સ બાંધી હેરાફેરીનો કર્યો પર્દાફાશ. પ્રયાસ કર્યો હતો. પોલીસે દંપતીના રિમાન્ડ મેળવી કાયદાકીય કાર્યવાહી કરી. વડોદરાના રવિ પાર્ક રોડ પર આવેલી સાડીની દુકાનમાંથી ચોરાઈ છે સાડી. ગ્રાહક બની આવેલા પરિવારે દુકાનમાં ચોરી કરી હોવાની આશંકા. નજર ચૂકવી સાડી અને મોબાઈલની ચોરી કરી હોવાનો દાવો. દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી. સીસીટીવી ફૂટેજમાં દેખાતી લાલ રંગનો ચેક્સ શર્ટ પહેરેલી વ્યક્તિએ ચોરી કરી હોવાની વેપારીઓનો દાવો.
ગાંધીનગરની છત્રાલ જીઆઈડીસીમાં પોલીસે યોગેશ્વર એસ્ટેટમાં ગોડાઉન પર દરોડા પાડી જ્યાં ભેળસેળયુક્ત પામ ઓઇલ બનાવતા હોવાનો ખુલાસો. પામ ઓઇલ અને કેમિકલનો અંદાજે 1 કરોડ 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 1258 કેમિકલ કેન અને 443 કેમિકલ બેરલ પણ જપ્ત કર્યા. ભેળસેળ કરી અમદાવાદ સહિત રાજ્યના વેપારીઓને સપ્લાય કરાતું. કેમિકલ અને વેસ્ટ ફેટ મિક્સ કરી પામ ઓઇલ બનાવાતું હોવાનો ખુલાસો. ભેળસેળયુક્ત ઓઇલ રિફાઇન્ડ પ્રીમિયમ પામ ઓઇલ તરીકે વેચાતું હોવાનું પણ આક્ષેપ. પોલીસે મુદ્દામાલના સેમ્પલ એફએસએલ અને ફૂડ વિભાગને મોકલ્યા. અગાઉ પણ આ જ ગોડાઉન પર ભેળસેળયુક્ત ઘી બનાવવાના મામલે કાર્યવાહી કરાઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના વેડરોડ વિસ્તારમાં નકલી ઘી ઝડપાયું. જય યોગેશ્વર ડેરીમાં વેચાતું હતું નકલી ઘી. વનસ્પતિ ઘીમાં સોયાબીન તેલ હળદર મિક્સ કરીને ઘી બનાવવામાં આવતું હતું. ચોક બજાર પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. પંચમહાલના ગોધરામાં જથ્થાબંધ ખાદ્યતેલના વેપારીને ત્યાં જીએસટી વિભાગની તપાસ. હિતેશ ટ્રેડિંગ નામના જથ્થાબંધ ખાદ્યતેલના વેપારીને ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે કલાકો સુધી તપાસ કરી. વેપારી દ્વારા અલગ અલગ બ્રાન્ડના ખાદ્યતેલનું કરાય છે વેચાણ. ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસને ડામવા કેન્દ્ર સરકારે લાગુ કર્યું એક્શન પ્લાન. સ્વાસ્થ્ય મંત્રાલયે એનજેઓઆરટી ટીમ તૈયાર કરી છે. એનસીડીસી, આઈસીએમઆર સહિતના નિષ્ણાંતો ટીમમાં સામેલ છે. સંક્રમણ ચક્રને સમજવા ચાંદીપુરા વાયરસનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરાશે. સેન્ટ ફ્લાય સહિતના નમૂના પર પરીક્ષણ ચાલુ છે. ચાંદીપુરાના ભય વચ્ચે રાજ્યની સૌથી નાની વયની દર્દીએ વાયરસને હરાવ્યો. 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાયરસને માત આપી. મૂળ મધ્યપ્રદેશના પરિવારની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકીને બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. 17 દિવસની સારવાર બાદ બાળકીનો રિપોર્ટ આવ્યો નોર્મલ. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને પગલે આરોગ્ય વિભાગ સતર્ક. હિંમતનગરની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી દાખલ કરાયેલા 23 બાળકોમાંથી 15ના મોત. મૃત્યુ પામેલા 6 બાળકો સાબરકાંઠા જિલ્લાનો હોવાનું સામે આવ્યું. 9 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે 14 બાળકોના રિપોર્ટ નેગેટિવ નોંધાયા હતા. પાટણના સંખારી ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ. બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. ધારપુર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના 6 કેસ નોંધાયા છે. સંક્રમિત વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગે દવાના છંટકાવની કામગીરી હાથ ધરી. બાળકોના આરોગ્યની ચકાસણી કરવા આરોગ્ય કર્મીઓને અપાઈ તાલીમ. લાંબા સમય બાદ નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો કેસ નોંધાયો છે. પૂરમાં અસરગ્રસ્ત 80 વર્ષીય વૃદ્ધનો લેપ્ટોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કાશીવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા. અન્ય એક શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ કઢાવી તપાસ માટે મોકલાયો. જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં દવાનું વિતરણ શરૂ. જામનગર શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ડામવા કોર્પોરેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી. ચોમાસાની પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો ફેલાવાનો ખતરો વધ્યો. 164 જેટલી આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે પહોંચી લોકોના આરોગ્યની કરી રહી છે તપાસ. 25 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન 91,126થી વધારે ઘરોમાં સર્વે કરવામાં આવ્યો. શહેરમાં 1,543 ઘરોમાં મચ્છરના લાર્વા મળી આવ્યા જ્યારે 2023 જેટલા પાણી ભરાયેલા પાત્રોમાંથી લાર્વાનો નાશ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગના આંકડા મુજબ ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 12, મેલેરિયાના 10 કેસ નોંધાયા. તાજેતરના સર્વે દરમિયાન 520 જેટલા તાવના અને 74 જેટલા ઝાડાના દર્દી નોંધાયા. રાજકોટના ધોરાજીમાં ઋતુજન્ય રોગચાળાએ લીધો ભરડો. સિવિલ હોસ્પિટલ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓથી ઉભરાય. સિવિલમાં રોજના 1,000 જેટલા દર્દીઓનો ઘસારો. ગત મહિને સિવિલમાં 30,000થી વધારે દર્દીઓ નોંધાયા હતા. દૂષિત પાણીથી રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ. સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ. આણંદમાં રોગચાળો અટકવા તંત્રએ સતર્ક બની કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદ બાદ 700 ટીમો કામગીરીમાં જોતરાઈ. મેલેરિયા, ડેન્ગ્યુ સામે સર્વેલન્સ શરૂ કરી. ખંભાત તાલુકાના ગામોમાં ફોગિંગ કરાયું. પાણીજન્ય રોગો અટકાવવા ફ્લોરિનેશનની કામગીરી કરાઈ. નવસારીમાં પૂર્ણા નદીમાં પૂર બાદ ટાઇડલ ડેમ નજીક નદીનું વહેણ બદલાયું. 120 કરોડના ખર્ચે બનેલા ટાઇડલ ડેમ પાસે વહેણ બદલાતા મોટા પાયે જમીનનું ધોવાણ થયું, જેનાથી કસ્બા અને વિરાવળ ગામના ખેડૂતોમાં રોષ ફેલાયો. સમીક્ષા કરવા પહોંચેલા કર્મચારીઓને ખેડૂતોએ આડે હાથ લીધા અને ડેમના બાંધકામમાં બેદરકારીનો આક્ષેપ કર્યો.
વડોદરા શહેરમાં વરસાદ બાદ રસ્તાઓની બગડી હાલત. તરસાલીથી સિકંદરપુરા સુધીના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા. રસ્તા પરથી જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો. મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું રિપેરિંગ કરવા કરી માંગ. સુરતમાં ખાડીપુરથી ત્રસ્ત સ્થાનિકો લડી લેવાના મૂડમાં. પર્વત પાટિયામાં ખાડી વિસ્તારની 15 થી વધારે સોસાયટીઓના રહીશોમાં ભારે આક્રોશ. કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. અગાઉ રજૂઆત પહેલા વિશાળ બાઇક રેલીનું કરાયું હતું આયોજન. છેલ્લી ઘડીએ બાઇક રેલી કેન્સલ કરવાની ફરજ પડાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. રાજકોટના ગ્રામ્ય વડવાજડી વિસ્તારમાં પાકા રસ્તાના અભાવે લોકોને ભારે મુસીબત. વરસાદી માહોલમાં કાદવથી છવાયો રોડ. કીચડ વચ્ચેથી અવરજવરમાં રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. પ્રશાસનને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કામ ન થયું હોવાની રાવ. તાત્કાલિક સારો અને પાકો રસ્તો બનાવી આપવાની માંગ.